તો ગાઈસ એક હકીકત છે જે આઉટ ઓફ કન્ટ્રીની બધી જ જગાની વાત છે. હું તમને કહેવા માંગુ છું, કનેક્ટેડ રિયાલિટી કેનેડાની ઇન્ડિયાની હાથે કનેક્ટેડ છે કે આપણા ઇન્ડિયન પેરેન્ટ્સ અગર છોકરો સારો બિઝનેસ કરતો હોય તો ઇન્ડિયામાં છોકરી આપે જ નહીં, તો છોકરી નથી આપતા. યા તો કઈ સારી પોઝિશન પર જોબ કરતો હોય, 1,00,000-1,50,000 કમાતો હોય તો આપી દે છે. એ મોસ્ટલી એવું ઢૂંઢતા હોય કે ચાલો ભાઈ આપણી છોકરી યા છોકરો બહાર જતો રહે. સારી વાત છે કે તમે એવું વિચારો, તમારી ઓલાદ માટે બહુ સારી વાત છે. પણ જો કોઈની છોકરીની વાત આવી હોય ને તો મોલ્લે પેંડા વેચવા જશે. અમારે તો બહારથી વાત આવી, અમારે તો નક્કી થઈ ગયું છોકરીનું, જમાઈ બહારથી આવ્યા. તો શું કરે? કોઈ એવું પૂછશે કે જમાઈ શું કરે કે તો કોઈ જગ્યાએ જોબ કરે, બહુ સારી જોબ પોઝિશન પર છે. સો મારા વાલાઓ પહેલા એક વખત જોઈ તો લો, પૂછી તો લો કે તમારા જમાઈ વાલા શું કરી રહેલા છે. અહીંયા આગળ આજકાલ જોબો નથી હોત્યો, લોકોને ટોયલેટો સાફ કરવો પડે, લોકોની ઘેરે રોજે કામ કરવા જવું પડે, પેલી ગટેરો સાફ કરવી પડે, બાર રોડ પર બી કામ પર જવું પડે ને અહીંયા આગળના પેલી હોટલોની અંદર ચાદરો ચેન્જ કરવાનું ને ઝાડુ પોતું કરવાનું હું કામ કરવું પડે ને કરી રહેલા છે જમાયો હું કે છોકરીઓ હું બધો જ કરી રહ્યો છે. આ હકીકત છે કેનેડાની, ખાલી કેનેડા નહીં બધી કન્ટ્રીની હકીકત છે. સો મારા વાલાઓ, ઇન્ડિયામાં અગર તમને સારું મળતું હોય ને તો ત્યાં હું કરવામાં ફાયદો છે. માશાઅલ્લાહ સારી રીતે તમારી છોકરો જિંદગી જીવશે. ખાલી મારા જમાઈ બહારથી આવ્યા જ એના પર ના જાઓ, હકીકત પર જાઓ કે અહીંની લાઈફ કેવી છે. પાર્ટ છે તો હું મોટી વાત થઈ ગઈ. તે નોની લાવડા નથી ખાઈ લેવાના, પડેલા પેલા લડ્ડુ નથી પડેલા નોણીના કે બસ ઉઠાઈને ખાઈ લેવાના. સો મારા વાલાઓ બરાબરથી જોઈ ગાજીને કરો, નહીં તો અહીંયા ટોયલેટો બધોને સાફ કરવો પડશે, બધોને જ કરવો પડે ને, કરે જ બી બધો. તો જોઈ ગાજીને દો, સુકર મનો હારો છોકરો ઇન્ડિયામાં યા છોકરી મળતી હોય વહુઓ તો ઇન્ડિયામાં ચેન સુકૂનથી રહો, નહીં તો પછી અહીંયા આવીને ટોયલેટો સાફ કરો.